કેટલાક પોલીસ કર્મીઓએ વર્દી પર લગાડ્યું છે લાંછન। તોડ કરવાના કેસમાં 2 પોલીસ કર્મચારીની કરવામાં આવી છે ધરપકડ। અમદાવાદમાં ગુનાખોરી વધી રહી છે। બીજી બાજુ પોલીસ કર્મીઓ જ લોકો પાસેથી પૈસા પડાવતા હોવાના બનાવો સામે આવ્યા। શહેરના નિકોલ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓએ કરેલા તોડના મામલામાં અગાઉ નોંધાયેલ ફરિયાદ અનુસાર તપાસ કરાઈ। પોલીસે ઓળખ પરેડ કરી અને 2 ટીઆરબી જવાનોની ધરપકડ કરી। તોડકાંડમાં વધુ પોલીસ કર્મચારી અને ટીઆરબી જવાનનું નામ ખુલ્યું। તોડબાજ પોલીસ કર્મચારીઓએ મુંબઈના વેપારીનો તોડ કરીને 5.88 લાખ રૂપિયા પડાવ્યા હતા। આ સાથે જ વેપારીને ક્રિકેટના સટ્ટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી। આ તોડબાજ પોલીસ કર્મચારીઓએ તોડના નાણાં ખાનગી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો, જે મુદ્દે પોલીસે એકાઉન્ટ માલિક સામે પણ કાર્યવાહી શરૂ કરી છે। જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા તે ખાનગી વ્યક્તિનું એકાઉન્ટ હતું। એ એકાઉન્ટમાંથી બીજા કોઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા છે, તેમાંથી એક વોલેટમાં ટ્રાન્સફર થયેલા છે અને અંતે આખી લિંક સેટઅપ કરવામાં આવેલી છે કે છેલ્લે આ લોકોને પૈસા કઈ રીતના મળતા હતા। એ લોકોનું રિમાન્ડ છે, રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે।